કરણી તેવી ભરણી એટલે માણસ જેવું કર્મ કરે છે એવું જ પરિણામ એને ભોગવવું પડે છે. આપણે જીવનમાં સારા કર્મ કરીએ, કોઈની મદદ કરીએ, સત્ય બોલીએ, મહેનત કરીએ તો એનું સારું પરિણામ ચોક્કસ મળે જ છે. અને જો કોઈને દુઃખ આપીએ, છેતરપિંડી કરીએ કે ખરાબ કામ કરીએ તો એનું પણ પરિણામ એક દિવસ આપણી સામે આવીને ઊભું જ રહે છે. અયોધ્યાના રાજા દશરથ એક વખત શિકાર કરવા ગયા. એમને પાણી ભરતા શ્રવણ કુમારનો અવાજ સંભળાયો અને અવાજને પ્રાણી સમજી દશરથે બાણ છોડ્યું, પરંતુ બાણ શ્રવણને વાગ્યું. શ્રવણ પોતાના વૃદ્ધ અને અંધ માતા પિતાના કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી રહ્યો હતો. મૃત્યુ પહેલાં એને દશરથને વિનંતી કરી કે માતા પિતા સુધી આ પાણી પહોંચાડજો. દશરથે જ્યારે આ દુઃખદ સમાચાર આપ્યા ત્યારે શ્રવણના માતા પિતાએ પોતાના પુત્રના વિયોગમાં પ્રાણ ત્યજતા દશરથને શાપ આપ્યો. જે રીતે આજે અમે પુત્રના વિયોગમાં પ્રાણ ત્યજી રહ્યા છીએ, એ જ રીતે તારે પણ એક દિવસ આવો વારો જરૂર આવશે. વર્ષો પછી જ્યારે શ્રી રામ 14 વર્ષનો વનવાસ પર નીકળ્યા ત્યારે દશરથ રામ અને બીજા પુત્રોના વિયોગમાં હે રામ કહેતા જ પ્રાણ ત્યાગ્યા. દશરથે શ્રવણકુમારને જાણીને માર્યો નહોતો, અજાણતા થયું હતું. છતાં એમના એક કર્મનું પરિણામ એમને જીવનના અંતિમ સમયે પણ ભોગવવું પડ્યું. એટલે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખીએ કે કર્મનું ફળ ક્યારે મળશે એ આપણા હાથમાં નથી, પરંતુ કેવું ફળ મળશે એ માટેનું બીજ આપણા હાથમાં છે. આ જ છે કરણી તેવી ભરણી.